ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભરૂચમાં હાલમાં ચાંદીપુરા વાયરસનો કોઈ કેસ નથી, પરંતુ તંત્ર સફાળું જાગીને વાયરસનો પગપેસારો ભરૂચમાં થતો અટકાવે અને પાણી પહેલા પાળ બાંધે તેવી રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકા વહેલી તકે એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લાના તમામ મકાનોનું સર્વે કરી દવાનો છંટકાવ કરે તેમજ બીમાર બાળકોને પણ યોગ્ય સારવાર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આના ઉપર જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આપીને લોકોને જાગૃત કરવા જોઈએ, તેમજ જે પણ સુવિધા આની સામે લડવા માટેની ઊભી કરવી જોઈએ તે તાત્કાલિક ઊભી કરવી જોઈએ। આજરોજ અમે બધાએ નગરપાલિકા ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરેલી છે કે આ લક્ષણો હાલમાં ભરૂચમાં નથી, પણ એની સામે પહેલેથી આપણે પાળ બાંધીને આની સામે રક્ષણ આપવા, લોકોને કઈ રીતે રક્ષણ આપી શકાય તે માટે આપણે આગળના જનજાગૃતિ કાર્યક્રમોની સાથે સાથે જે કંઈ બી પ્રિકોશન લેવા જોઈએ તેની માટે કાર્યવાહી કરવી જોઈએ। બાળકોને ખાસ કરીને લાંબી બાહીના કપડાં પહેરાવવા જોઈએ, મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ, શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઊંઘાડીએ અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો, દાખલા તરીકે ખેંચ આવવી કે અર્ધબેભાન અવસ્થા જેવું થવું, તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે।